તમને એમ થાય ને કે સિટીના ઘોંઘાટથી તમે હવે થાકી ગયા છો તો સાસણગીરમાં આ જગ્યા ઉપર માત્ર 2-3 દી આવી જાવ ને તો તમારો બધો જ થાક છે ને ઉતરી જવાનો છે. અહીંની મેઇન એમ કહે ને બ્યુટી કહી ને સાસણની એ છે આ આંબા. જો ખાટ ઉપર ભાઈ આરામ કરે છે, ખાટ છે, ખાટલા છે, હિંચકા છે, મોજ છે. દરેક રૂમ છે ને એસી રૂમ છે, 2 બેડનો અંદર બેડ છે. પણ કદાચ તમે ફેમિલીમાં આવ્યો હોય, બીજા 2 એક્સ્ટ્રા ને સૂવું હોય ને તો ત્યાં ખાટલા ગાડલા બધી વ્યવસ્થા થઈ જાય. 4 જણા એક રૂમમાં સૂઈ જાય ને એવડી જગ્યા છે. 1250 રૂપિયા પર પર્સન જે છે ને એ ઓપનિંગ ઓફર એમને રાખેલી છે 14/10/2025. એ તારીખ પહેલા જે લોકો પ્રી બુકિંગ કરાવશે એના માટે 1250 રૂપિયામાં રહેવું, ખાવું, પીવું બધું આવે છે. કદાચ તમે એ ડેટ ચૂકી જાઓ તો 250 રૂપિયા વધારે છે, માત્ર 1500 રૂપિયા પર પર્સન થઈ જશે. ઘર જેવું છે ને ચોળીનું શાક બન્યું છે. કદાચ કોઈ એમ કહે કે ઘર જેવું જ મળે છે તો ઘરે ન જમી લઈ, પણ ભાઈ તમને આવા ગીચ જંગલમાં તમે ફરવા આવ્યા છો, ત્યાં તમને ઘર જેવું ભોજન પીરસે છે. એથી વિશે શું કહેવાય. હાઈલી રિકમેન્ડ કરું છું જે લોકોને ખરેખર ગીર દિલથી ફરવું હોય ને તો પરફેક્ટ રીતે પ્લાનિંગ કરીને આવશો ને તો તમને ખરેખર મોજ કરાવી દેશે અહીંના ઓનર. અહીંયા ખાલી તમને એમ થાય કે બેઠા બેઠા છપછપિયા કરીને તોય મોજ આવી જાય. હું છું અત્યારે ધ લાયન ટ્રેલ રિઝોર્ટની એક્ઝેક્ટ બારે. આટલી સુંદર મજાની જગ્યા સાસણગીરમાં આવેલી છે ભોજદેમાં. અને આ જગ્યાની ખાસ વાત, માત્ર 1250 રૂપિયામાં રહેવું, ખાવું, પીવું બધી જ વસ્તુ આવી જશે. કેમ કે હજી રિસન્ટલી જ નવું જ આ ફાર્મ શરૂ થયું છે. એમ કહીને કે પ્રકૃતિની તમે એકદમ નજીક આવી ગયા છો. આજુબાજુ તમને મોર જોવા મળે, હરણ ચાલતા જોવા મળે. અને ખાસ વાત, માત્ર 100 મીટરની દૂરી ઉપર અહીંયા વોટરફોલ બી છે, જ્યાં તમને એમ થાય કે 3-4 કલાક અહીંયા જ બેઠા રહી. ભાઈ આ જે જગ્યાની મજા છે ને, તમને એમ થાય ને કે સિટીના ઘોંઘાટથી તમે હવે થાકી ગયા છો તો સાસણગીરમાં આ જગ્યા ઉપર માત્ર 2-3 દી આવી જાવ ને તો તમારો બધો જ થાક છે ને ઉતરી જવાનો છે. અંદર જઈને આખી પ્રોપર્ટી તમને બતાવું. ચાલો શરૂ કરીએ. તમે જ્યારે અંદર એન્ટર થાવ ને એટલે પહેલાં રાઈટ સાઈડ છે ને સ્વિમિંગ પુલ છે. બાળકો, વડીલો બધા એન્જોય કરી શકે. બાકી સાસણ છે એટલે આંબા તો ભાઈ બધી જગ્યાએ છે. અહીંની મેઇન એમ કહે ને બ્યુટી કહી ને સાસણની એ છે આ આંબા. જો ખાટ ઉપર ભાઈ આરામ કરે છે, ખાટ છે, ખાટલા છે, હિંચકા છે, મોજ છે. પછી દરેક રૂમની બાજુમાં છે ને આ રીતના ચૂલા નાખેલા છે, કપલ ચૂલા. ફેમિલીમાં આવો તો દરેક રૂમ છે ને એસી રૂમ છે, 2 બેડનો અંદર બેડ છે. પણ કદાચ તમે ફેમિલીમાં આવ્યો હોય, બીજા 2 એક્સ્ટ્રા ને સૂવું હોય ને તો ત્યાં ખાટલા ગાડલા બધી વ્યવસ્થા થઈ જાય. 4 જણા એક રૂમમાં સૂઈ જાય ને એવડી જગ્યા છે. 1250 રૂપિયા પર પર્સન જે છે ને એ ઓપનિંગ ઓફર એમને રાખેલી છે 14/10/2025. એ તારીખ પહેલા જે લોકો પ્રી બુકિંગ કરાવશે એના માટે 1250 રૂપિયામાં રહેવું, ખાવું, પીવું બધું આવે છે. કદાચ તમે એ ડેટ ચૂકી જાઓ તો 250 રૂપિયા વધારે છે, માત્ર 1500 રૂપિયા પર પર્સન થઈ જશે. અને બાકી જે કોઈ બી ટુરિસ્ટ પ્લેસ હોય તો તમને ખ્યાલ જ છે, આપણે આબુ જાય, ગોવા જાય કે સાસણ જાય, દિવાળી હોય તો એનો અલગ રેટ હોય. એટલે સિઝન ઓફ સિઝનનો ભાવ લાગુ પડતો હોય. એટલે આ પ્રાઇસ હંમેશા માટે ફિક્સ નથી. પણ અત્યારે હું તમને ગેરંટી સાથે કહું છું કે 14/10/2025 એ પહેલાં તમે જે લોકો પ્રી બુકિંગ કરાવશો માત્ર 1250 રૂપિયામાં ખાવું, પીવું, રહેવું બધું આવી જશે. કેમ કે આ ઓપનિંગ ઓફર છે. ફાર્મ એકદમ નવું છે. અને જે લોકોની ઘરે ડોગ્સ હોય, કેટ હોય તો શું છે, પેટ ફ્રેન્ડલી આ ફાર્મ છે. તમે અહીંયા લઈ આવો તો એમને કોઈને કાંઈ પ્રોબ્લેમ નથી એનાથી. ચૂલાની રસોઈ બધી તૈયાર થાય છે. બસ હવે ભોજન ગ્રહણ કરી લઈ. જમવાનું અહીંયા બુફે લાગેલું હોય છે. તમે સવારે નાસ્તો, બપોરે જમવાનું કે રાતનું જમવાનું કહો, જેટલું જોતું હોય તમારી રીતે લઈ લેવાનું હોય. પણ સબ્જી, રોટી તમે આ બધું જોઈને તમને મોઢામાં પાણી આવી જશે. સરસ મજાનું અહીંનું ભોજન છે. આ પ્રાઇઝમાં હું એમ કહીશ કે ખરેખર બહુ રિઝનેબલ કહેવાય. અને ખાસ વાત કે જે લોકો ગુજરાતમાં કોઈ બી જગ્યાએ રહેતા હોય, ગાડી ના હોય, પિકઅપ ડ્રોપની ફેસિલિટી જોતી હોય ને તો બી એ લોકો કરી આપે છે. એ સિવાય બાળકોને તમે પિકનિકમાં લઈ જવા માંગતા હોય તો આ જે પ્રાઇસ છે ને એનાથી નહીં ઘણું રિઝનેબલ પ્રાઇસમાં બાળકોની ટૂર એ લોકો મેનેજ કરી દે છે.
પછી એમાં તમારી પાસે પોતાની બસ કે એવું ના હોય તો એ પણ એરેન્જ કરી દે છે. સાથે સાથે ગીર નેશનલ પાર્ક સેન્ચુરીમાં જો તમારે સિંહ દર્શન કરવા હોય તો એના માટે અગાઉથી પ્લાનિંગ કરવો પડે. 1-2 મહિના પહેલાં તમારે ભાઈનો સંપર્ક કરી લેવાનો. સ્ક્રીન ઉપર જે નંબર લખાઈને આવે છે તો તમને એ સરસ મજાનું બધું એરેન્જમેન્ટ કરી આપશે. અને ભોજનની વાત કરીએ તો ગ્રીન સલાડ છે, દાળ ભાત છે, ચોરીનું આજે શાક છે, કઠોળ છે અને મિક્સ વેજ છે. બાકી અથાણા આચારની બધું તો ટૂંકમાં બપોરે અને રાતે બંને ટાઈમ હોય છે, ગોળની બધું. અને હવે આપણે ભોજન ગ્રહણ કરીએ. સૌરાષ્ટ્રમાં તમે આવ્યા હોય એટલે કાઠિયાવાડી ફૂડ તમને અહીંયા ખાવા માટે મળે. એટલે જરાક તમને એમ લાગે કે ભાઈ લાલ કલરના શાક છે પણ એકચ્યુઅલમાં એવા તીખા કે સ્પાઇસી ના હોય, ટેસ્ટફુલ હોય. ઘર જેવું છે ને ચોળીનું શાક બન્યું છે. કદાચ કોઈ એમ કહે કે ઘર જેવું જ મળે છે તો ઘરે ન જમી લઈ, પણ ભાઈ તમને આવા ગીચ જંગલમાં તમે ફરવા આવ્યા છો, ત્યાં તમને ઘર જેવું ભોજન પીરસે છે. એથી વિશે શું કહેવાય. ટેસ્ટ ખરેખર બહુ સારો છે. રોટલી કૂણી માખણ જેવી છે. દાળ એ ટેસ્ટ કરી લઈ. આ હું ટોપરું નાખ્યું છે કે શું નાખ્યું છે આમાં? ટોપરું. ટોપરું નાખ્યું બોલો દાળમાં. ટેસ્ટ છે ટુ ગુડ. જેમ મેં વાત કરી એમ એકદમ મીઠી દાળ નથી, કેમ કે આ કાઠિયાવાડી ફૂડ છે. સરસ છે. ઓલ ઓવર એક્સપિરિયન્સ ખરેખર બહુ સારો છે. હાઈલી રિકમેન્ડ કરું છું. જે લોકોને ખરેખર ગીર દિલથી ફરવું હોય ને તો પરફેક્ટ રીતે પ્લાનિંગ કરીને આવશો ને તો તમને ખરેખર મોજ કરાવી દેશે અહીંના ઓનર. સ્ક્રીન ઉપર એડ્રેસ નંબર બધું લખાઈને આવે છે. હું જમવાની મજા માણું છું. વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર નંબર આપી દીધો છે. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.